કચ્છના વણઉકેલ્યા પ્રશ્નોના નિકાલ માટે પ્રભારી મંત્રી કટિબદ્ધ, વહીવટી તંત્ર સાથે યોજી સમીક્ષા બેઠક। કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ભુજ ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવાનો અને જનતાને મૂંઝવતા પાયાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવાનો હતો। મંત્રીએ બેઠક દરમિયાન સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વહીવટી સ્તરે કોઈપણ પ્રકારનો વિલંબ ચલાવી લેવામાં આવશે નહીં। બેઠકમાં ખાસ કરી પાણી પુરવઠો, માર્ગ નિર્માણ અને કૃષિ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પ્રભારી મંત્રીએ જિલ્લાના વણ ઉકેલાયા તમામ પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપી સમય મર્યાદામાં તેનો ઉકેલ લાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે લોકહિતના કાર્યોમાં આંતર વિભાગીય સંકલન મજબૂત હોવું અનિવાર્ય છે, જેથી પ્રજાના કામોમાં ટેકનિકલ કારણોસર અવરોધ ન આવે। આ સાથે જ પ્રસ્તાવિત નવા પ્રકલ્પોની કામગીરીમાં ગતિ લાવવા માટે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। આગામી સમયમાં કચ્છના સરહદી વિસ્તારોના વિકાસ અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી કરવા માટે સરકાર વિશેષ આયોજન કરી રહી છે। પ્રભારી મંત્રીની આ મુલાકાતથી વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં વધવાની અને લાંબા સમયથી લંબિત પડેલા પ્રશ્નોનો અંત આવવાની આશા જાગી છે। બેઠકના અંતે મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ વિભાગોના સહિયારા પ્રયાસથી કચ્છને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવામાં આવશે અને પ્રજાલક્ષી વહીવટના માધ્યમથી જિલ્લાની કાયાપલટ કરવામાં આવશે।